જય શ્રી કૃષ્ણ. શ્રી સત્સંગ ધારામાં આપનું સ્વાગત છે. આના પહેલાંના ભાગના અંતમાં આપણે દર્શન કર્યા હતા કે પૂરણમલ ક્ષત્રિયને શ્રી ગિરિરાજી બાવાની આજ્ઞા મળતા મંદિર બનાવવા માટે પાયો ખોદવાનું કાર્ય પ્રારંભ કર્યું અને પાયો ખોદવામાં જ એનું વધુ ધન સમાપ્ત થઈ ગયું. મંદિરનું કાર્ય પૂર્ણ કરવાનો મનોરથ હતો એટલે ધન કમાવા માટે દક્ષિણમાં ગયા. અહીં સત્સંગને વિરામ આપ્યો હતો. ત્યારબાદ જે થયું તેના દર્શન આજના સત્સંગમાં કરશું. પૂરણમલના ગયા બાદ ઘણા લોકોએ શ્રી મહાપ્રભુજી પાસે આવીને મંદિરનું અધૂરું કાર્ય પૂર્ણ કરવા માટે આજ્ઞા માગી, પણ શ્રી મહાપ્રભુજીએ ના પાડીને કહ્યું, આ કાર્ય પૂરણમલનું છે અને પૂર્ણ પણ એ જ કરશે. પૂરણમલે દિન રાત મહેનત કરી ધન અર્જિત કર્યું અને પાછા જતીપુરા આવ્યા અને શ્રી મહાપ્રભુજીને મળી મંદિરનો નકશો બનાવવાવાળા ચિત્રકારને બોલાવ્યા. તેને કહ્યું કે તમે મંદિરનું નંદાલય જેવું ચિત્ર તૈયાર કરો. ચિત્રકારે 3 વાર નંદાલયના ચિત્ર બનાવ્યા. 3 વાર ધ્વજા અને શિખરવાળા જ મંદિરના ચિત્ર બની ગયા. ત્યારે શ્રીનાથજી બાવાએ શ્રી મહાપ્રભુજીને આજ્ઞા કરીને કહ્યું, હે શ્રી વલ્લભ, મારે જગ ઉદ્ધારક સ્વરૂપે દેવાલયમાં બિરાજવું છે, એટલે ધ્વજા અને શિખરવાળું જ મંદિર સિદ્ધ કરાવો. જગના પ્રત્યેક લોકો માટે આ મંદિર બની રહ્યું છે. આવી આજ્ઞા મળતા જ મંદિરનું નિર્માણ કાર્ય પ્રારંભ થયું. જોત જોતાં થોડા જ સમયમાં મંદિરનું કાર્ય પૂર્ણ થયું છે. સુંદર મજાનું ભવ્ય મંદિર સિદ્ધ થયું છે. અક્ષય તૃતીયાનો પાવન દિવસ આવ્યો છે. શ્રીનાથજીને શુભ મુહૂર્તમાં પાટે પધરાવ્યા છે. રાજભોગનો સમય છે. એ સમયે શ્રી મહાપ્રભુજીએ હાથમાં ચંદન લીધું છે. પાટોત્સવમાં શ્રીનાથજી બાવાને ચંદનનું તિલક કર્યું છે. ઉપરનો ઓઢાડી આરતી કરી છે. સોનાના કટોરામાંથી 2 હાથમાં ચંદન લઈ શ્રીનાથજી બાવાની શ્રીઅંગ ઉપર ચંદન સમર્પી રહ્યા છે. આ દર્શન કરી સામે ઊભેલા પૂરણમલ ક્ષત્રિય ગદગદિત થઈ રહ્યા છે. વિચાર કરે છે કે મારા ઉપર શ્રીનાથજી બાવાએ કેવી કૃપા કરી છે. આપને બિરાજવાનું મંદિર સિદ્ધ કરવામાં હું નિમિત્ત બન્યો છું. એ સમયે શ્રીનાથજી બાવાની અમી દૃષ્ટિ પૂરણમલ ક્ષત્રિય ઉપર પડી છે. મહાપ્રભુજી બહુ જ પ્રસન્ન થઈ રહ્યા છે, મલકાઈ રહ્યા છે. આવ્યા છે પૂરણમલ ક્ષત્રિય પાસે અને મસ્તક ઉપર હાથ રાખીને કહ્યું, પૂરણમલ, તે શ્રીનાથજી બાવા માટે મંદિર સિદ્ધ કરાવ્યું છે. હું આજે તારા પર બહુ જ પ્રસન્ન છું. આજે તું જે માંગે તે આપું. તું કંઈક માંગ. ત્યારે પૂરણમલે આંખમાંથી આંસુ વહાવતા કહ્યું, કૃપાનાથ, આજે અક્ષય તૃતીયાનો પાવન દિવસ છે. શ્રીનાથજી બાવા મારી સામે પ્રગટ સ્વરૂપે બિરાજે છે. આજે આપ મને માંગવાનું કહો છો તો એટલું જ માંગુ છું કે હું મારા હાથે શ્રીનાથજી બાવાને ચંદન સમર્પિત કરું. ત્યારે શ્રી મહાપ્રભુજીએ કહ્યું, આવ પૂરણમલ, આવ, તારી આજે સર્વ મનોકામના પૂર્ણ થશે. પૂરણમલે કટોરામાંથી 2 હાથમાં ચંદન લઈને ધીમેથી 2 કપોલ ઉપર ચંદન લગાડતા જ પૂરણમલના રૂવાળા ઊભા થઈ ગયા. વક્ષ સ્થળ પર તથા શ્રી અંગ પર ચંદન સમર્પિત કરતા કરતા ચરણ કમલને સ્પર્શ કરતા જ રોમ રોમ પુલકિત થઈ ગયું અને ચોધાર આંસુ વહેવા લાગ્યા. ધન્ય થયો છું હું પ્રભુ, ધન્ય થયો છું. હે કૃપાનાથ, મારા જીવનનો સર્વશ્રેષ્ઠ ક્ષણ છે અને આ ક્ષણ મને આપની કૃપાથી મળ્યો છે. આમ કહી શ્રી મહાપ્રભુજીના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. મહાપ્રભુજીએ આશીર્વાદ આપતા કહ્યું, પૂરણમલ, તારા હૃદયમાં સદાય શ્રીનાથજી બાવા બિરાજશે. આ મારા તને આશીર્વાદ છે. પૂરણમલનું જીવન સફળ થઈ ગયું. ત્યારબાદ પૂરણમલ ક્ષત્રિય એમના વતન પાછા આવ્યા. પૂરણમલ જ્યારે આંખો ખોલતા ત્યારે એને શ્રીનાથજી બાવાના દર્શન થતા. પૂરણમલ ક્ષત્રિયનો દેહ છૂટ્યો ત્યાં સુધી શ્રીનાથજી બાવા એના હૃદયમાં બિરાજતા હતા. શ્રી મહાપ્રભુજીના આવા કૃપાપાત્ર સેવકના ચરણોમાં આપણા વંદન કરી આજના આ સત્સંગને અહીં જ વિરામ આપીએ. શ્રી વલ્લભાધીશ કી જય. વૈષ્ણવો, આના પછીના ભાગમાં ફરી એક નવા પ્રસંગ સાથે મળશું. ત્યાં સુધી સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ, જય જય શ્રી રાધે.